પવિત્ર જગન્નાથપુરીને વિશે સુરત મુનિ રાજા પ્રતાપસિંહને ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત દિવ્ય ચરિત્રોથી ભરપૂર ગ્રંથરાજ સત્સંગી જીવનની કથા સંભળાવે છે. ભગવાન શ્રી હરિ અનેક જીવાત્માઓના કલ્યાણને માટે આ ઘોર કળીકાળમાં મનુષ્ય તન ધારણ કરીને પધાર્યા. છપૈયા અને અયોધ્યામાં અનેક પ્રકારની બાળ લીલાઓ કરી માતા પિતા અને ગામવાસી જનોને સુખ આપ્યું. 11 વર્ષની નાની ઉંમરે 7 વર્ષ સુધી વન વિચરણ કરી હજારો વર્ષથી જે જીવાત્માઓ ભગવાનના મિલનની પ્રતીક્ષા કરતા હતા એને પોતાના સ્વરૂપનું દાન અને જ્ઞાન આપી ત્યાંથી આગળ વધતા ભગવાન ગુજરાત ધરામાં પધાર્યા. ગુરુ રામાનંદ સ્વામીની સાથે મેળાપ થયો. ગુરુ રામાનંદ સ્વામી આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા ભગવાન સ્વામિનારાયણને સોંપી અને ભગવાન સ્વામિનારાયણ આ ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર વિસ્તાર કરવા માટે ગુજરાતની ધરામાં ગામડે ગામડે વિચરણ કરે છે. ભગવાન નારાયણ મુનિના મુખેથી જે ગીતા પ્રવાહિત થઈ એ નારાયણ ગીતા. એ કયા ગામમાં ભગવાને નારાયણ ગીતાનો ઉપદેશ આપ્યો હતો ખબર હે તમને? ક્યાં હતા? છે આપણા ગામ ઉપરથી જ શરૂઆત થાય રહી. માધાપર અને હા બરોબર, આમ હોઠ બરાબર હાલે રે. આમ માંગરોળ. કયું ગામ? માંગરોળ. માંગરોળમાં ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન હતા. હરિગીતાનો ઉપદેશ આપ્યો છે. કારણ કે હવે ભગવાન શ્રી હરિ આ ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય થયા છે, ગુરુ સ્થાને છે અને ગુરુની પવિત્ર ફરજ છે કે પોતાના શિષ્યને ઉપદેશ આપીને સન્માર્ગે ચલાવે. એટલે ભગવાન શ્રી હરિ જ્યાં જ્યાં જાય ને ત્યાં મુમુક્ષુ જીવાત્માઓને સત અસતનો ઉપદેશ આપે છે. ભગવાન શ્રી હરિ માંગરોળમાં વિરાજમાન હતા. ત્યાં કને પોતાના આશ્રિત ભક્તજનોને જીવન જીવવાનો સદુપદેશ આપી સૌ ગ્રસ્ત ભક્તોને પોતપોતાના દેશ જવાનો આદેશ કરી પોતે મુકુંદાનંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી વગેરે કેટલાક ત્યાગી સંતોને સાથે લઈ અને ગામડે વિચરણમાં નીકળ્યા છે. ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણ કાલવાણી ગામ પધાર્યા છે. કાલવાણી ગામની અંદર પૂર્વેથી જ રામાનંદ સ્વામી વિચરણ કરતા, કારણ કે સોરઠ પ્રદેશ અને સોરઠ પ્રદેશ આખો રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર પ્રદેશ કહેવાય. લોજ, કારિયાણી, માંગરોળ આ બધાય ગામોની અંદર રામાનંદ સ્વામીની કૃપાએ કરીને અનેક જીવાત્માઓ ભગવાનનું ભજન કરતા. ભગવાન સ્વામિનારાયણ આવ્યા એટલે ગ્રામજનો ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા. વિશાળ સભાનું આયોજન થાય ને જે કોઈ મુમુક્ષુ જીવાત્માઓ આવે ભગવાન શ્રી હરિ પોતાની કૃપા દ્રષ્ટિ માત્રથી જ એને સમાધિ કરાવે. યોગ સિદ્ધિને પમાડે અને કેટલાક ભક્તો તો એવા થયા કે સ્વતંત્રપણે સમાધિમાં જઈ શકે, ઈચ્છે ત્યારે સમાધિમાંથી પાછા આવી શકે. અરે પોતાના દેહને છોડવો હોય ને તો છોડી દે ને જ્યાં સુધી ટકાવો હોય ત્યાં સુધી ટકાવી રાખે, આવી સ્વતંત્રતાને પામ્યા છે. સામૂહિક રીતે ભગવાન શ્રી હરિ સમાધિ કરાવે છે. કારણ કે આ વખતે ભગવાને નક્કી કર્યું કે મારે મારા ઈશ્વરના દોર છૂટા મૂકવા છે. એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૂર્વે અનેક અવતાર ધારણ કરીને આવ્યા, પણ કોઈ અવતારમાં ક્યારેય સામર્થ્ય ન બતાવી હોય ને એવી અપાર સામર્થ્ય આ સ્વામિનારાયણ ભગવાને ધરાતલ ઉપર પ્રસારિત કરી છે. જે કોઈ જીવાત્માઓ શરણે આવે છે ને ભગવાન શ્રી હરિને વિશે ભગવાનપણાની બુદ્ધિ થાય, નિશ્ચય થાય અને પોતે પોતાના ગુરુજનોને મતપંથને છોડી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થઈ ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારીને ભજન કરવા લાગ્યા છે. એમ કરતા કરતા ભગવાન શ્રી હરિએ સમાધિ પ્રકરણ ચલાવ્યું. જે કોઈ આવે ને સમાધિ કરાવે ને સમાધિ પછી કાલર ખડકે. કાલર સમજો તમે? ખેડૂત હોય ને ઈ લાંબા સમય સુધી ઘાસને સુરક્ષિત રાખવા માટે ગંજ ખડકે, ગંજ કાલર. એમ માણસોની કાલર ખડકી નાખે કે એકબીજા ઉપર માણસો ઢગલો થઈ જાય.
અરે કોઈક તો સમાધિની અંદર 1 દિવસ, કોઈક 5 દિવસ, કોઈ 15 દિવસ, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી સમાધિનું સુખ લે, પણ કોઈ સમાધિમાંથી બારે આવે નહીં. એટલે પછી હગાવાલા ગોતવા તો નીકળે ને. એટલે ગોતતા ગોતતા આવે, ખબર પડી કે આ તો સ્વામિનારાયણને સમાધિ કરાવી દીધી. તો આવીને પૂછે, અમારો રવજી ક્યાં? એટલે ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડ્યો આમ કે રવજી બારે આવ. એટલે આખી કાલરમાંથી રવજી જ બારે આવે, બીજા બધા એમને હોય. આવું અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ ચલાવ્યું અને એને જોઈ અને સૌ કોઈને અતિ આશ્ચર્ય થયું કે ભગવાન વિના આવી રીતે સામૂહિક સમાધિ તો કોઈ કરાવી શકે નહીં. માટે આ ભગવાનનું અસાધારણ લક્ષણ છે. આ સહજાનંદ સ્વામીએ સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એવો દ્રઢ નિશ્ચય કરે છે.